गाइस गुड मॉर्निंग जय श्री राम वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज के व्लॉग में તમારા બધાનું સ્વાગત છે। તો ગાઈસ આજે થઈ ગયા છે 9:30 અને આપણે નહીં ધોઈને એકદમ રેડી થઈ ગયા અને ગાઈસ આજે અમારા ગામમાં છે વરઘોડો દશા માતાનો, કારણ કે આજે બધા મૂર્તિ લાવે તો વરઘોડો છે। તો ગાયક કલાકારમાં આવવાનો છે અશોક ઠાકોર। શું કહેવું મનુ? તો ગાઈસ મનુને અમે જોવા લઈ જઈશું નહીં, અમે એકલા જવાના નહીં। તો ગાઈસ ચલો અમારા બ્લોગમાં બન્યા રહો। અને આજે અમે જવાના છીએ પહેલાં વરનાની આપણે સર્વિસની જે સર્વિસ એસી સર્વિસ કરવાની છે ત્યાં મૂકવા। તો પહેલાં એના સર્વિસ સેન્ટર મૂકીએ, પછી રાયપુર ગામમાં જઈએ જો આ વરઘોડો। તો કન્ટિન્યુ રહ્યો અમારા વ્લોગમાં। ગાઈસ આવી ગયા છે આપણે સર્વિસ સેન્ટરે ગાડી લઈને, હવે મળી લઈએ અંદર પહેલાં। અત્યારે ને આપણી ગાડી સર્વિસમાં અહીંયા મૂકી દીધી છે। એસીની પાઇપ લગભગ લીકેજ થઈ ગઈ છે, એ પાઇપ ચેન્જ કરી નાખશે, પછી આપણને ગાડી લગભગ સાંજ લગી મળી જશે। એનો આગળનું ડેશબોર્ડ ખોલીને પાઇપ જોવી પડશે, પછી આપણને ગાડીમાં જાય। તો ગાઈસ અત્યારે અમે ઓલા બુક કરી દીધી, તો ઓલા આવે એટલે આપણે ઘરે નીકળી જઈએ। આજે લાઈન ફરશું આખો દિવસ થાર। ગાઈસ અત્યારે આપણે ટેક્સીમાં ઉતરી જઈએ અને જે મને લેવાઈ ગઈ હતી એક્ટિવા લઈને રોડ ઉપર, હવે જઈએ ઘેર ફટાફટ। ના ભાઈ થાર લઈને ફરવું પડશે, ગાડી સર્વિસમાં મૂકવા જઈએ। તો ચલો ગાઈસ એક્ટિવા લઈને જઈએ ઘરે। ગાઈસ અત્યારે આવી ગયા આપણે રોડ ઉપર થાર લઈને, કારણ કે થારમાં બહુ છે જ આપણે પંચર જોડે હવા ભરાવા આવી ગયા છીએ। પંચર ભરાવા મસ્ત મજાની હવા જો જોલ્યા ચોખ્ખો હોઈ જાય। આ દેખાય ગાઈસ, જો એ દર્પણમાં દેખાય છે। તો ગાઈસ અત્યારે અમે ગઈ રાયપુર ગામમાં, જો વરઘોડો ચાલુ હોય અને લાઈવ ડીજે પણ ચાલુ। હા આ મારું પ્રોપર ગોમ અશોક ઠાકોર આવ્યો હા। તો ગાઈસ અત્યારે અમે જોવાઈ ગયા લાઈવ ડીજે, દશા માતાની મૂર્તિ લેવા આવ્યા છીએ। કાલથી વરસ ચાલુ થાય ને એટલે આજે લેવાઈ ગઈ ગાઈસ। તો આજે અત્યારે લાઈવ ડીજે છે અમારા ગામમાં, જો ખાલી પટેલ મસ્ત આર્યો ભાઈ જો કોણ આર્યો કો પટેલ કેવો લાગતો નહીં આયો કો હા ગાઈસ ગાવા કોઈ બીજું કલાકાર ચડ્યું છે? ગુલાલ ઉડાડવાનું ચાલુ બહાર, પણ અમે ગાડી કરી દીધી લોક, બધા બેરા નાઠ્યા નહીં કોઈ। તો ગાઈસ જુઓ મૂર્તિ તો મૂકી દીધી અંદર ટ્રેક્ટરમાં શણગારેલા, અને આ બાદ ચાલો નીચે આ બધા ગુલાલ કરી નાખે બહાર। ગાઈસ ગુલાલ ઉડા કરી દીધી ગાડી લો। છોકરોને મજા આવે ગાય ગુલાલ ઉડાવવાનું। જો ગાય ગુલાલ ઉડા બધા ઉડાડી દીધી હો મન મૂકી નહીં ભાઈ। ગાય બહાર તો જો હોળી રમાય, ગરબા નહીં ગવાતા ગાય, હોળી રમાય ગાય તો ગાય શેરી મૂર્તિ લાઈવ ડીજે પર હેડી હોળી રમી જો હું તને બતાવું હોળી રમતો બતાવો।
હેલો ગાઈસ, જમવા બમવાનું પતી ગયું અને રાતના વાગી જાય 9:30 અને સંદીપ ને સમી બે ચાલે ગેમ. લે હોમવર્ક થઈ ગયું બે ને કાલું તારા સાચું બોલજે પછી હું જોઈએ. અને ગાઈસ મનુ બેજી ધાબા પર હું તમને બતાવું પલોઠી વાળી જો ચોટી ને ધાબા વચ્ચો વચ્ચ જો ગાઈસ એને અહીં જગ્યા ના મળી, ત્યાં ખાટલામાં જગ્યા ના મળી, ઘરમાં જગ્યા ના મળી, ઉપર ધાબા પર જગ્યા ના મળી, કોઈ દિવાલ પર જગ્યા ના મળી ને બેઠી કે જો આપણે બાર ખાટલા પહોંચી જાય ના ભાઈ નહીં પહોંચો ભાઈ તો બાર ઊંઘે તો કાંઈ જો ધાબા પર ચોવચ બેઠી હે. અને આ શું કરે ભાઈ કેતો શું કરે જો કાંઈ કેતો તો ગાય છે ને એ ગીતો ગાવા પડે છે અને આપણે પાછળ કોઈ છે પાછળ કોઈ નહીં તો આગળ જોઈએ આગળ કોઈ ઊંઘ્યું કે નહીં ઊંઘ્યું. તો ગાય છે ને ગાય ખરેખર છે ને ઘેર મારા ઘેર સાધન ગણું ને તો હું તમને પહેલાં કાઉન્ટ કરીને બતાવું, તમને ગણીને બતાવું કેટલા છે. અહીંથી સ્ટાર્ટ થાય. એક પિકઅપ ડાલું, પછી એક વેગન 2, અલ્ટો 3, પછી એક્ટિવા 4, પલ્સર 5, સ્પ્લેન્ડર 3 ને 2 5 6, એક્ટિવા 7, પછી પાછી આવે એક્ટિવા 3 3 6 7, પછી 8 9 10 ત્યાં જો એક્ટિવા, પછી KTM સ્પ્લેન્ડર 10, થાર 11, ટેમ્પો 12 અને એક અલ્ટો ગઈ છે 12 છે ને એક કાકા લઈ ગયા ને અને વરના નહીં એટલે 12 પછી 13 14 ટોટલ 14 થાય છે કે સંદીપ ગણતું 3 2 3 4 5 6 7 8 9 10 11 12 14 થાય ને. હજુ મને એવું લાગે એક બાઇક નહીં બોલ એક સ્પેન્ડલ ને કોનું દીપાઈ હા એક નહીં પેલા 3 ને 3 6 7 8 9 10 11 12 13 14 ને 15 ટોટલ 15 અને ચલાવવાળા ઘરમાં કેટલા છે 1 2 ઉપર હું ગણું 3 4 જો 6 જો પેલા હું ગણું 9 જેવા હો તું હું લગાશ હું અને સંદીપ 2, પછી પપ્પાન અમિત 4, પછી રાજુ કાકા કેતો અને ગડો 4 ને 3 7 અને દીપો 8 ને 9 જણ હી ચલાવવા 9 જણ અને સાધન 15. ઓ માય ગોડ. તો ગાઈસ એ ગાલ એ ખેબડી આપણા ઘેર સાધન ચલાવવાળા કેટલા જણ ખરા આમ આખો દિવસ ચલાવતા જ નહીં પણ કોક ટાઈમે 9 જણ અને સી કેટલા સાધન તો વાત જ ન થાય 15 તો ગાઈસ બહુ કલેક્શન આપણા ઘરમાં સાધનનું કલેક્શન તો સંદીપ બહુ થઈ ગયું આપણા બધી ગાડીઓનું બાઇકોનું ને એવું બધું કલેક્શન તો બહુ થઈ ગયું આપણે 15 હજુ આપણે ડ્યુક વેકી મારી પછી 390 લાવી તંબુરો 390 લાવી લાવો મજા આવે ના આપણે નહીં મજા લેવી. તો ગાય છે ને 9 જણ ચલાવવાળા અને 15 સાધન એટલે 6 તો ઘેર જ પડી રહ્યા. ગમે તે બધા એક લઈને જાય તો 6 ઘેર પડી રહ્યા. એ તો પૈસા વધારે બહુ હતા ને એટલે આપણે બહુ સાધન ઘેર લાવી દીધા. એમાં પણ ચલાવનારા પાછળથી બધા મોટા થઈ ગઈ ને એમના ગણી લીધા તો એ ગણી લીધા તો એ તો બધો એટલા પેદા કર. તો ગાઈસ બહુ સાધન થઈ ગયા હો ગાઈસ બહુ એટલે બહુ. આ તો હદ થઈ ગઈ. આ તો મેં આજ હા આ તો હદ થઈ ગયા. આજે મેં ગણ્યા તારે મને ખબર પડી શું ખાવું પડી કે 15 સાધન તે હિત ને 15 ઘરે ગાર માંગે તો અને હજી તો લાંબાની વાત વેકવાની વાત નહીં. હજી તો લાંબાની વાત 15 સાધન હી તો એ વેકવાની વાત. ટોટલ કાર અને બાઇક કલેક્શન ગણ્યા તો સંદીપ હો ટોટલ ગાઈસ ટોટલ હા ઓછી ગાય ચોય 2 2 3
ફોર વ્હીલ ગણું ફોર વ્હીલ ગણું તો આપણી 2 અને 2 4 5 ને ડાલું 6 ફોર વ્હીલ એ તો 3 ફોર વ્હીલ 6 એમાં આવડે 1 2 3 4 5 જ જણના ફોર વ્હીલ 6 એમાં આવડે 5 જ જણના એક વધે કોના કોના કઈ રીતે જો આપણા ઘેર તઈ તમે અમિત કાકા અને બાપા તઈ અને રાજુ કાકા અને પેલા ગડ્ડુ. અર્જન કાકા અને ગડુ થઈ જાય ને 6 જણ. હા તો એ જ ને આપણે 3 પોચ 4 કીધા 5 તમે 6 જણ તમે પોચ કીધા. અને આપણે 6 સાધન કેટલા 2 2 છ થઈ ગયા. 4 5 ને 6 6 જણ. 6 જણ 6 ફોર વ્હીલ બરાબર ઓકે થઈ ગયું એકદમ બધા ભરીને હે ને એક મોટું આઈસર બોલાય એમ બધા ભરીને હે ને એમ એક કે ભૂગોજી નતા આ ગામમાં? હા ચાલુ હા? એક મોટો એક ટ્રક બોલાવીએ પેલા કન્ટેનર उसके लेके क्या करें ભાઈ બધું ભરી દઈએ और भी डालते આને મૂકવા માટે ગેરેજ બહુ મોટું બનાવવું પડે ને સંદીપ હમ. હા, और भी ચાલો. डालते हाँ? सारा भी डालते તો ચલો કહે આ વાત ચર્ચા મેળ દઈએ આપણે એ જ આટલું મોટું કાર કલેક્શન બહુ ઘણું ઘણ નહીં કરું તો ચલો કહે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ और सब बेच મળશે के એક ना નવો नई गाड़ी लाएंगे હા सब बेच के હા 100 BHK તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળશું એક નવા વ્લોગમાં કાલ સવારે તો થેન્ક યુ ભાઈ ગુડ નાઇટ